ચાઇનીઝ ગેંગના ઇશારે સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરાતા 6 લોકોને સાયબર સેલે વેસોની હોટલમાં દરોડા પાડી પકડી પાડ્યા. આરોપી લોકોના નામે બેંક ખાતા ખોલાવી ચાઇનીઝ ગેંગ મોકલી આપતા હતા અને ચાઇનીઝ ગેંગ ભારતીયોને ફસાવી ચીટિંગના નાણાં બેંક એકાઉન્ટમાં જમા કરાવતી હતી. સાયબર સેલની ટીમને બાતમી મળી હતી વેસુમાં વેનેશિયાનો મોલમાં આવેલી વીડી રૂમ્સ નામની હોટલમાં અલગ અલગ રૂમમાં અન્ય રાજ્યોના યુવકો રોકાયા છે. તેઓ ચાઇનીઝ ગેંગના ઇશારે સાયબર ફ્રોડના નાણાં માટે બેંક ખાતાની વિગત મોકલવાનું રેકેટ ચલાવી રહ્યા છે. માહિતીના આધારે સાયબર ક્રાઇમની ટીમે ત્યાં દરોડા પાડ્યા. અલગ અલગ રૂમોમાં રોકાયેલા 6 આરોપીઓને પકડી પાડ્યા. પોલીસે હોટલના અલગ અલગ રૂમમાંથી 6 આરોપીઓ જેમાં શિવમ વિજેન્દ્ર પ્રતાપસિંહ, ધર્મારામ, કેરારામ ચૌધરી, બાદશાહ મો, રફીક શેખ, સમીર અનવર અલી અંસારી, સુનિલ પ્રેમારામ બિસ્નોય, યશ રાજેન્દ્ર ભાડજા મળી આવ્યા હતા, જેની પાસેથી 10 મોબાઈલ, 3 સિમ કાર્ડ, કેનેરા બેંકની ચેકબુક મળી આવી હતી. 7 આરોપીઓના મોબાઈલ ચેક કરતા જુદી જુદી બેંકના 91 ખાતાની વિગત, 13 યુપીઆઈ આઈડી અને 4 ક્રિપ્ટોકરન્સી વોલેટ આઈડી મળી આવી. પોલીસે આરોપીઓ પાસેથી 1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 2.5 માસથી બાદશાહ લોકોને લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવતો, જે એકાઉન્ટની કીટ અને રજિસ્ટર્ડ કરાવેલા મોબાઈલ નંબર, સિમ કાર્ડ મેળવી લઈ બોગસ યુઝર નેમ, પાસવર્ડ, યુપીઆઈ આઈડી બનાવી ખોટી કિંમત, જામીનગીરી ઊભી કરી દસ્તાવેજ ઊભા કરતા હતા. પકડાયેલામાંથી 6 માંથી શિવમ ચાઇનીઝ ગેંગના સંપર્કમાં રહી બેંકની વિગતો મોકલી આપતો હતો. ચાઇનીઝ ગેંગ ભારતીય નાગરિકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવી ચીટિંગના નાણાં આ બેંક ખાતામાં જમા કરાવતી હતી. ટોળકી સાથે સંકળાયેલા ગૌરી શંકરને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતી સાયબર ક્રાઇમની ઘટનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવા પોલીસ કમિશનર સર તરફથી જે સૂચના અપાયેલ હતી તે અંતર્ગત ગઈકાલે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 સાહેબની એલસીબી સાથે મળીને વેસુ વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ્સ પાડેલી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે, એ આધારે રેડ કરેલ હતી. સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા 5 આરોપીઓ મળી આવેલ, તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એ જોતાં કુલ 6 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે, જેમાં શિવમ પ્રતાપસિંહ, મૂળ રહેવાસી આઝમગઢ યુપી, ધર્મારામ કેમારામ ચૌધરી, મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન, મોહમ્મદ બાદશાહ ઉર્ફે શાફિર, મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં. ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી, મૂળ રહેવાસી સુરત, સુનિલ પ્રેમારામ બિશ્નોય, મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ ભાડજા, મૂળ રહેવાસી ગુજરાત, હાલ સુરત. આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઇમ આચરવા માટે શિવમ, સુનિલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલ હતા અને યશ ભાડજા પણ તેમાં સામેલ છે. આ ઈસમો દ્વારા સુરત જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવતા હતા. આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે. સાયબર ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે યુએસડીટી ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાંને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા. વધુ તપાસ હાલ ચાલુ છે. એકાઉન્ટ કેવી રીતે મેળવતા હતા આરોપીઓ? બાદશાહ જે છે જે મૂળ બિહારનો રહેવાસી છે એ અહીંયા એણે બહારના ઈસમોને બોલાવીને અહીંયા સુરત શહેરમાં રહેવાની હોટલમાં વ્યવસ્થા કરેલ હતી. અલગ અલગ નાગરિકોને ઓળખમાં પોતાના ઓળખીતા હોય, કોઈ એમની મજબૂરી હોય એવા જે એકાઉન્ટ હોલ્ડર્સ મળ્યા એમને બોળવીને કે તમને કંઈ નહીં થાય એ રીતના એમની પાસેથી એકાઉન્ટ્સ પહેલાં તો મેળવવામાં આવતા હતા. એકાઉન્ટને લિંક સિમ કાર્ડ મેળવવામાં આવતું હતું. ત્યારબાદ એ જે ડિટેલ્સ છે એ શિવમ અને ધર્માને પૂરી પાડવામાં આવતી હતી. આ બંને સુરતમાં વેસુ વિસ્તારમાં જે હોટલમાં રોકાયેલા હતા બંને જે ગેંગના સંપર્કમાં હતા એટલે એ લોકો દ્વારા ચાઇનીઝ ગેંગને આ એકાઉન્ટ્સ પૂરા પાડવામાં આવતા હતા. આ એકાઉન્ટની અંદર સાયબર ક્રાઇમના નાણાં આવે એટલે ચાઇનીઝ ગેંગ દ્વારા આ જે અપરાધીઓ છે એમને જાણ કરવામાં આવે અને તે લોકો સામે બાદશાહને જાણ કરે અને બાદશાહ જઈને
જે બેંક એકાઉન્ટનું હોય એને એટીએમ કાર્ડ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આ જે નાણાં છે એ ઉપાડવા જઈને ત્યારબાદ આગળની કામગીરી કરતો હતો. ભોગ બનનારને કઈ રીતે પૈસા મળતા હતા આમાં એકાઉન્ટ હોલ્ડરોને જે આપતા હતા તે? એ હજુ મૂળ તપાસ ચાલુ છે. ઓકે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.